स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन युनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વક્તવ્યની અંદર માનવીની ભવાઈની કથાવસ્તુની વાત કરી હતી, જેમાં આપણે નવલકથાના આરંભથી શરૂ કરીને કથા જે રીતના આગળ વધે છે તેની વાત કરી હતી. આગળ આપણે હવે એની ચર્ચા આગળ વધારીશું, જેમાં નવલકથાના કથાનાયક કાળુ અને રાજુની સગાઈ તૂટ્યા પછી બંનેના સગપણ અલગ અલગ થઈ જાય છે. એમાં પોતે પોતાના પ્રેમને ભૂલીને પોતે ઝુરાપામાં જીવે છે, પરંતુ કથાનાયિકા રાજુ પોતાના અગાઉના સગપણને ભૂલી અને નવા સંસારની શરૂઆત કરે છે. એ કથાવસ્તુની આગળ વધારતી વાત અહીંયા આપણે આગળ કરીશું. માલી ડોશી એક ખલનાયિકાનું પાત્ર ભજવી અને રાજુ અને કાળુનો સગાઈનો વિચ્છેદ કરાવે છે, પરંતુ પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડી અને રાજુ અને કાળુ પોતે પોતાનું મન મનાવી અને નવો સંસાર શરૂ કરે છે. કથાવસ્તુની અંદર આપણે વાત કરીએ તો એક દિવસ ગામ લોકોની હાજરીમાં, એટલે કે બ્રાહ્મણને બોલાવી અને પોતાના દીકરાનું ભવિષ્ય જેને જોવડાવ્યું હતું એ કાળુના પિતાજીએ કાળુનું ભવિષ્યમાં ઉજ્જવળ નામ થવાનું છે તેનાથી ખૂબ જ સંતોષ અનુભવ્યો હતો. પરંતુ માલી ડોશીની કડવાશથી, એટલે કે કાળમુખો જેને ગણતી હતી, એ માલી ડોશીની કડવાશથી કાળુ અને રાજુનો બાળપણનો સંબંધ, એટલે કે પોતાની સગાઈ વિચ્છેદ થાય છે. એ પછી રાજુને દયાળજી નામના, એટલે કે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પરણાવવામાં આવે છે. બીજી બાજુ કાળુનું પણ સગપણ કરવામાં આવે છે. એ વખતના પંચાયતીયાઓની પંચાયતનો ભોગ બન્યા પછી કાળુનું સગપણ જેની સાથે થાય છે તે ભલી તેની ઉંમર પોતાના, એટલે કે કાળુ કરતાં વધારે હોય છે, તો પણ એ બધું જ ભૂલી અને સઘળા દુઃખને વેઠી કાળુ પોતે રાજુનું સગપણ એક બાજુ કરી અને ભલી સાથેનો સંસાર શરૂ કરે છે. માલી ડોશીની કડવાશનો ભોગ બનેલા આ બંને પાત્રો છેવટે પોતાનું જીવન ઝુરાપામાં વિતાવવા માંડે છે. અહીંયા કાળુ સાથેની અપાર સગાઈ, એટલે કે અપાર પ્રેમ હોય છે, એ ભૂલી જઈ અને કાળુ અને રાજુ મન મનાવે છે. આગળ કથાવસ્તુ વધે છે, જેમાં કાળુને પોતાની પત્ની, એટલે કે ભલી ગમતી નથી, ત્યારે પોતે બીજું બૈરું કરશે એવી પરિસ્થિતિમાં કાળુની મા કાળુ પાસે વચન લેવડાવે છે. છેવટે કાળુ વચન આપે છે અને રાજુ પણ કાળુને સમજાવે છે. ત્યારે ભલીના જીવતરને ઠરીઠામ દેવા રાજુ સાચુકલા પ્રયત્નો કરે છે. રાજુને મળવાનો પ્રયત્ન કાળુ ઘટાડી દે છે અને ભલીમાં જ પોતાનો જીવ પરોવવાનો સંકલ્પ કરે છે. કથાનો અડધો ભાગ કાળુની વ્યથા કથાનો છે. ત્યાંથી આગળ વધે છે કથાવસ્તુ, જેમાં માલીનો કંકાસ, કાળુ અને રાજુની સગાઈ, વાલા ડોસા અને રૂપા ડોશીની સમજણ અને સગપણ, આ બધા વચ્ચે ખટપટોનું ગ્રામીણ ચિત્ર, ખેડૂત જીવનનો આનંદ અને સંઘર્ષમાં વિસ્તરતી કથાનો ઉત્તરાર્ધ આ કાળની કથા બને છે, દુકાળની કથા બને છે. વરસાદની રાહ જોઈને થાકેલા ખેડૂતોને વ્યથાની વાચા મળી છે. દુકાળનું ભયાનક ચિત્રણ અહીં રજૂ થયું છે. અનાજ, પાણી અને ચારા વગર તરફડતા પ્રાણીઓ અને મનુષ્યોનો કારમો સંઘર્ષ અહીં વર્ણવાયો છે. ગામડાની રાત્રિના અંધકારમાં અનાજ માટે ધસી આવતા ધારપાડુઓનો બિહામણા દ્રશ્યો, ભલી સ્ત્રી પોતાની ભૂખ ભાગવા દૂર બળબાથને કંપાવી નાખે, ઉગાડી તલવારથી પશુઓનું રક્ષણ કરવા ગયેલો કાળુ અને ઢોરના મળદાને ચીરતી ભૂતાવળ જેવી ભીલોની ટોળીઓનું વર્ણન અહીં છે. ઢોર ભક્ષણ કરવાનું કામ ઝડપથી પતે એ માટે કાળુ પોતાની તલવાર આપે છે. કાળની વિષમતાઓ જોઈને કાળના પાડનારા ભગવાનને કાળુ શ્રાપ આપી બેસે છે. ભૂખના કપરા દિવસોમાં
અનાજ લેવા શેઠને ઘરે ગયેલી રાજુની જ્યારે શેઠ છેડતી કરે છે, રાજુના આ અપમાન કાળુ સહન કરી શકતો નથી. ત્યાં તેનો મિજાજ પ્રગટે છે. પોતાના ધણી દયાળજીને પણ ભૂખથી બચાવવા યથાસંભવ પ્રયાસ કરે છે. દુકાળના કરપીણ દિવસોમાં પતિની ચાકરી અને રખવાડી કરવાની સાથે સાથે રાજુ કાળુને પણ ધરપતથી એમ જ જણાવે છે કે આપણે સાથે જીવી શક્યા તો નહીં, પણ સાથે મરી શકીશું. સરકારી અનાજના ગાળા રોકવાના પ્રયાસમાં બંદૂકની ગોળીથી હાથ ઉપર ઘાયલ થયેલો કાળુ પોતાની પત્ની ભલી, રાજુ તથા ગામના છોકરાઓને લઈ અને હિજરત કરે છે. ડેગડિયા ગામે પહોંચે છે. માલી ડોશીના કકળાટ ભળ્યા જીવતરનો અંત દાળ પાડુઓ દ્વારા આવે છે. માલીએ આખી જિંદગી કાળુના જીવતરને રોળી નાખવાનું કામ કર્યું હતું, પરંતુ આખરે માલીના જીવનની અંતઘડી સુધારતી વખતે કાળુ જ મદદે આવે છે. દાળ પાડુઓ દ્વારા નિવસ્ત્ર થયેલી માલી ડોશીને કાળુ પોતાનું ધોતિયું ઓઢાડે છે. પોતાનો પરિવાર તથા કાળુના જીવનને અશાંતિની આગમાં સળગાવનાર માલી ડોશીનું આખરે કરુણ મૃત્યુ થાય છે. માલી ડોશી કરુણ મોતે મળે છે. કથામાં આગળ વાત કરીએ તો કાળુના ગામમાંથી હિજરત કરીને ડેગડિયા આવેલા નાનાનું કુટુંબ પણ છે. માલી ડોશીનો દીકરો નાનીઓ આવા દુષ્કાળના દિવસોમાં જીવ બચાવવા માણસ કોઈ પણ હદે જાય છે. કાળુની પત્ની ભલી પણ પેટની ભૂખ ઠાળવા શરીર વેચવા સુધીનું પગલું ભરે છે. કસોટી કરે એવી કપરી પરિસ્થિતિમાં રાજુ અને કાળુ પોતાનું સત્વ જાળવી રાખે છે. સોમાનભેર જીવે છે. સુંદરજી શેઠે દુષ્કાળમાં રાહત આપવા સદાવ્રત ચાલુ કરી હોય છે. આ સદાવ્રતનું અનાજ મેળવવા લોકો હારબંધ ઊભા છે, કતારમાં ઊભા છે. પણ કાળુને બહુ વસમું લાગે છે. પોતે જાત મહેનતથી વાવેલી ડાંગરના ઢગલાને ભીખમાં માગવાનું તેને ઘોટતું નથી. સુંદરજી શેઠ તેને સમજાવે છે. આખરે ઓટલો વાળી જવાના બદલામાં અનાજ સ્વીકારવાની શરતે કાળુ અનાજ લે છે. ખોબો અનાજ ખોળામાં લઈને જ્યાં નિવાસ કર્યો છે એ ઠેકાણે પહોંચતો કાળુ રાજુને સંબોધીને કહે છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો શરીર ગાળી નાખે છે, જ્યારે આ ભીખ તો મનને ગાળી નાખે છે. આવી કઠોર પરિસ્થિતિમાં હવે મૃત્યુ નજર સામે ભળાય છે. દુષ્કાળ જીરવી ના શકેલો રાજુનો વર દયાળજી તો ક્યારનોય મરી ચૂક્યો છે. વિધવા રાજુ અને કાળુ ડેગડિયામાં જીવન માટેનો સંઘર્ષ કરી રહ્યા છે. જ્ઞાતિ, સમાજ અને વિરોધીઓ કે કપટલીલા આચરનારા પરિચિતો પૈકી સગડો હવે વેર વિખેર છે. કાળુ અને રાજુ શરીરથી તૂટી ચૂક્યા છે, પણ એકબીજાની હયાતી અને સાનિધ્યના સથવારે ધબકી રહ્યા છે. કાળુ રાજુની ડુંગરની તળેટીમાં ફસડાઈ પડ્યાની સ્થિતિમાં એકબીજાના સથવારે મહામૂલા મૃત્યુની તૈયારી સાથે પડ્યા છે. કાળુને પાણીની જરૂર છે, પણ પાણી મળતું નથી. રાજુના ખોળામાં સહેજ ઊંચા થયેલા કાળુના કોઠાને ઠંડો પાડવા રાજુ મોઢામાં પોતાની છાતી મૂકે છે અને આંખોમાં ચેતન સળવળે છે. એટલામાં અમી છાંટણા થાય છે. ધોધમાર વરસાદ વરસે છે. રાજુને પાક્કી ખાતરી થાય છે કે હવે જમરાજ આવે તો પણ આ મળદને મિટાવી નહીં શકે. આમ વરસાદનું આગમન થાય છે. ત્યારે જાણે કે કુદરત કાળુ અને રાજુના સ્નેહ મિલનની વર્ષા દ્વારા અભિષેક કરતો હોય એમ થાય છે. તપ્ત ધરતીને ગમગોળતો વરસાદ આવે છે અને કાળુ તથા રાજુના જીવતરમાં ઉલ્લાસની સંભાવનાઓ સાથે માનવીની ભવાઈ નવલકથાની કથા વસ્તુનું સમાપન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ નોંધી લેવાનું છે કે માનવીની ભવાઈ નવલકથાના અનુસંધાનમાં પન્નાલાલ પટેલે ભાગ્યાના ભેડું અને ગમ્મર વલોણું ભાગ 1 અને 2 એમ કથાનો વિસ્તાર કર્યો છે. રસ ધરાવતા જે વિદ્યાર્થીઓ હોય અને કથા સાહિત્યના વાચકો હોય તેમને માનવીની ભવાઈ ઉપરાંત અત્રે ઉલ્લેખ કરેલા બંને પુસ્તકો વાંચી અને કથાનો વિસ્તાર એટલે કે નવલકથાની આગળ વાંચવી જોઈએ. હવે આપણે સ્વઅધ્યયનની વાત કરીશું. પ્રકરણ સારના આધારે એટલે કે આપણે જે 38 પ્રકરણ જોયા છે તેના આધારે તમારે કેટલાક પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. આ ઉત્તરો લખવાનો હેતુ માત્ર એટલો જ છે કે દીર્ઘ નવલકથાના વિષય વસ્તુના અભ્યાસને સઘન રીતે તમે પરિચિત થાઓ.
પ્રકરણ સારની સાથે સાથે માનવીની ભવાઈ નવલકથાનું વાંચન પણ આ પ્રશ્નોના જવાબ લખવા માટે તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને આપની વિદ્યાયાત્રામાં આ મહાવરો કરવાથી નવલકથાનો આત્મસાત પણ તમને થશે. તો પ્રશ્ન 1 છે, કાળુના જન્મની વધામણી અને બ્રાહ્મણની ભવિષ્યવાણી વિશે લખો. પ્રશ્ન નંબર 2, કાળુ અને રાજુની સગાઈ તોડવા વિશે માલી ડોશીના પ્રયત્નો વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 3, વાલા ડોસાના જીવનની અંતિમ ક્ષણોમાં તેમણે પુત્ર કાળુની સોંપણી કાકાને કરી તે પ્રસંગનું આલેખન કરો. પ્રશ્ન નંબર 4, કાળુ રાજુના સંબંધ વિચ્છેદની વ્યથાને તમારા શબ્દોમાં આલેખો. પ્રશ્ન 5, માલીનું ભૂત પ્રકરણ વિશે નોંધ લખો. પ્રશ્ન 6, મનના મોરલા પ્રકરણમાં કાળુ અને રાજુના મિલન વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 7, માલી ડોશીના અપમૃત્યુ વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 8, દોહિલા દન પ્રકરણમાં દુષ્કાળે સર્જેલી વિષમતાનું આલેખન થયું છે તેના વિશે નોંધ લખો. પ્રકરણ 9, ખાંડણિયામાં માથારામ, આ પ્રકરણ વિશે પરિચયાત્મક નોંધ આપો. પ્રશ્ન નંબર 10, ઉજ્જડ આભલે અમી, પ્રકરણનું રસ દર્શન તમારા શબ્દોમાં કરાવો. પ્રશ્ન નંબર 11, માનવીની ભવાઈ નવલકથાના કથાવસ્તુમાં આવતા મહત્ત્વના ઘટનાક્રમો વિશે વિસ્તારથી લખો. પ્રશ્ન નંબર 12, માનવીની ભવાઈ નવલકથાના કથાવસ્તુનો સંક્ષિપ્ત પરિચય આપો. હવે આપણે માનવીની ભવાઈ નવલકથાને જાનપદી તરીકે આલેખિત કરીશું. ગુજરાતી ભાષા સાહિત્યમાં ગામડાના જીવનના વાસ્તવ દર્શનનું નિરૂપણ કરવાવાળી આ નવલકથા જાનપદી નવલકથા તરીકે પ્રચલિત છે. હિન્દીમાં જાનપદી માટે આંચલિક શબ્દ છે, પરંતુ જાનપદી નવલકથા અને પ્રાદેશિક કરતાં જુદી પડે છે. કોઈ ખાસ પ્રદેશને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથાને આપણે પ્રાદેશિક નવલકથા કહીએ છીએ, પરંતુ જાનપદી નવલકથામાં જનપદ કહો એટલે કે લોકજીવનની ગતિવિધિને, જીવનશૈલીને, તેમાં પરંપરાગત ભાવ, સ્વભાવ, ભાષા અને બોલીના સંયોજનથી વ્યક્ત કરવામાં આવે છે. જે તે પ્રદેશનું જનજીવન, તેના વિવિધ રીતરિવાજો, ખેતી, રહેણી કહેણી, મેળા, ઉત્સવો, તહેવારોની ઉજવણીઓ, લગ્ન પ્રથાઓ આદિ અનેકવિધ બાબતો જે આપદા, સુખ, દુઃખ આદિ લાક્ષણિકતાઓનું વાસ્તવદર્શી કથન થયું હોય ત્યારે તે જાનપદી કથા બને છે. જાનપદી કથા વસ્તુનો નાયક જીવનને દોરવણી આપતો, પરિવેશના પ્રતીકસમો અને પ્રદેશની લાક્ષણિકતાઓના ધીંગા પ્રતીક જેવો ઉપસતો હોય છે. અને આ એકમમાં આપણે માનવીની ભવાઈ નવલકથામાં જાનપદી આલેખનની વાત કરીશું. માનવીની ભવાઈમાં એટલે કે આ નવલકથામાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલું લોકજીવન છે. આ લોકજીવન ગ્રામ સંસ્કૃતિના પોતાનામાં સમાવી બેઠું છે. રોજબરોજની એટલે કે ગામની જીવન ઘટમાળમાં અનેકવિધ ભૂમિકા ભજવતા પાત્રો સમગ્ર પંથકની ગ્રામ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. જનપદના યુવક યુવતીઓ તહેવારો માણે છે, મેળો મહાલે છે, લગ્નના ઓરતા સેવે છે, લગ્ન ટાણે ગીતો ગાય છે અને બાહ્ય જગતના અભાવ વચ્ચે પણ ભાવપૂર્વક જીવે છે. અંદરો અંદર કૂટનીતિ છે તો પરસ્પરને વિશે સદભાવ પણ છે. જાનપદી નવલકથા નિમિત્તે ગુજરાતના ગ્રામીણ વિસ્તારની જીવન પદ્ધતિ અહીં અભિવ્યક્ત થઈ છે. માનવીની ભવાઈ જાનપદી નવલકથા તરીકે ઐતિહાસિક રીતે પુરસ્કૃત થઈ બહુ ઊંચા આસને તેનો મહિમા થયો છે. આ એકમમાં માનવીની ભવાઈમાં જાનપદી નવલકથા આલેખનનો સમ્યક પરિચય કરાવ્યો છે. આ નવલકથા ઉત્તમ જાનપદી નવલકથા છે, કારણ કે તેમાં ગ્રામ્ય જીવનનો ધબકાર અને દુષ્કાળ પણ છે, સુનકાર પણ છે. આ નવલકથામાં કલાત્મક રીતે આકારિત થયું છે. સર્જક પન્નાલાલ પટેલે નિવેદનમાં જ નોંધ્યું છે કે મેલું છું ધરતીને ખોળે ખેલંતો, મારી માટીનો માંગેરો મોર. અહીંયા ગામડાની ધરતીમાં ઉછળતા, હસતા
જીવતા, મહાલતા, વિકસતા અને મૂર્જાતા વિવિધ રંગી મન મિજાજના માણસોની કથા છે. કથાના નાયક નાયિકા તરીકે આપણે કાળુ અને રાજુનો ઉલ્લેખ કરીએ તે બરાબર છે, પરંતુ તેમની સમાંતરે સમગ્ર જીવનના પ્રવાહોનું આલેખન પણ છે. કથાનું પ્રાણ તત્વ છે ગામડાનો ખેતી અને ખેતી કરતો સાધારણ માણસો અને જીવન જીવતા બહુઆયામી તસવીરો છે. અહીં કલાત્મક આવિષ્કાર પામે છે. નવલકથાનું પ્રથમ પ્રકરણ નાયક એટલે કે કાળુ પોતાની વૃદ્ધાવસ્થામાં ડુંગરોની પેલે પાર પોતાની પસાર થયેલી જિંદગીના દૃશ્યોને સ્મરણપટ પર ઉથલાવી રહ્યો છે. વાલા ડોસાના ત્યાં પુત્રરત્ન તરીકે અવતરેલા કાળુનું શૈશવ અને ફૂલી ડોસી જેવી વ્યવહારપટુ તથા વાલા ડોસાના પરિવારને હિતેચ્છુ એવી સ્ત્રીના પ્રયાસોથી કાળુની રાજુ સાથે સગાઈ અને તેના વિવરણનો મોટો કથાપટ રોકે છે. કાળુ રાજુના શૈશવ નિમિત્તે જે પ્રકરણો મળે છે તેમાં ગામડા ગામની અનેકવિધ ખાસિયતો ઉપસાવી આવી છે. સગાઈ કરવા, સગાઈ તોડાવવા વિશેની કુશળતા અને કપટનો પરિચય પણ આ કથામાં માનવ સ્વભાવની ખાસિયતોનો પરિચય કરાવે છે. ભારતીય જનપદ કહો કે તત્કાલીન ગુજરાતી ગ્રામ્ય સમાજ તેની તમામ પ્રકારની ખાસિયતો સાથે આ કૃતિમાં આપણને પ્રત્યક્ષ થતો જોવા મળે છે. લોહીની સગાઈથી ખૂબ જ નિકટના સ્વજનો એવા માલી ડોસી અને તેમના સંતાનો રણછોડ, નાનીઓ વગેરેનો કરતૂતો, કાળુ રાજુની સગાઈ તોડવા માટેના પ્રપંચો એ આપણા જાનપદની એક જુદી જ તાસીર લઈને આવે છે. જનપદના જનજીવનનું વાસ્તવિક તસવીર આપવાનો લેખકનો પ્રયાસ અહીંયા સંપૂર્ણ તાદાત્મ્યથી આલેખાયો છે. આ નવલકથાની કથાવસ્તુમાં એટલે આપણે અગાઉ જોયું હતું તેમ કાળુ, રાજુ, રણછોડ, નાનીઓ, કાળુની વહુ ભલી તથા ફૂલી ડોસી અને મનોરદા વગેરેના પાત્રોની સારપ અને કડવાશના અનેકવિધ પ્રસંગો પાત્ર સૃષ્ટિ તરીકે અહીંયા પ્રત્યક્ષ થયા છે. આ પાત્રો અને પરિસ્થિતિઓ એ જાનપદી પરિવેશમાં આકાર લે છે. નવલકથામાં નગર જીવનના ઓછાયાથી આ પાત્રો ઘણા દૂર છે. ખેતીકામ અને પશુપાલનમાં વ્યસ્ત અને મસ્ત રહેતા પરંતુ દુકાળના દિવસોમાં ત્રસ્ત એવી પાત્ર સૃષ્ટિ લગભગ એક ધારા જણાતા જીવનમાં પણ તહેવારો, લગ્ન, પ્રસંગો આદિના કારણે જોવા મળતી ઉજવણી અને બહુવિધ ખાસિયતો જનપદને ભાવકના ચિત્તમાં સ્મરણીય છબી અંકિત કરવામાં સફળ થયા છે. આગળ વાત કરીએ તો આ ગ્રામ્ય સમાજના પાત્રોનું રોજનું જીવન શ્રમથી ભરપૂર છે. વરસાદ આધારિત ખેતીમાં તેઓ વરસાદની રાહ જોઈને જીવન જીવે છે. વચ્ચે હોળી, દિવાળી, નવરાત્રિ, દશેરા, જાયણી અને ભાઈબીજ જેવા તહેવારોનો ઉમંગ આ નવલકથામાં વિસ્તૃત ફલક સાથે આલેખાયો છે. વાવણી, લણણી, તોરણ બાંધવું, પટલાઈઓ કરવી, મેળે જવું, અફીણ પીવું વગેરે ઘટનાઓ સામાન્ય હોય છે. હુડા ગવાય છે, ગાયોના તોરણ ચડાવવાના પ્રસંગો યોજાય છે, જોવનાઈની કસોટી થાય છે. આમ વિવિધ પ્રસંગોમાં આખી કથા વિસ્તરતી જાય છે. 7-8 વર્ષની ઉંમરનો કાળુ હજુ તો ધોતિયું પહેરતોય નહોતો શીખ્યો ત્યાં એને બળદ ચારતો શીખવું પડ્યું. પિતાના અવસાન પછી કાળુના નાજુક ખભા ઉપર ઘર અને ખેતીનો બોજ આવે છે. છોકરો હળ જેવડો જ નથી ત્યાં હળની ધારણા સાચવવી, બળદ સીધા રાખવાને પહેરવું એ બધું કુમળા એટલે કે કતિકલા નાનકડા કાળુના હાથે કઈ રીતે થશે એની મૂંઝવણ કાળુની મા અનુભવે છે, પણ કાળુને સાથ આપે છે. સગાઈ, વાવણી, વાર તહેવાર વગેરે ઉજવણીઓમાં સારા અને માઠા પ્રસંગોએ માલતા, લડતા, ઝઘડતા પરંતુ દુષ્કાળ વખતે ટટરતા અને ટટરાવતા, વરસાદની રાહ જોતા અને નિરાશ થતા પાત્રોના જીવનનો ધબકાર અને સુનકાર હૃદયસ્પર્શી રીતે આલેખ થયો છે. વિવિધ પ્રસંગોએ હિલોરા ચડતા જનપદને ગીતોનો સથવાળો છે. આ ગીતોમાં લોકજીવનનો સૂર છે. હુડા અને ગીતોથી ગામે ગામના સીમાડા ગજવતા જુવાનીઓ આખી કથાના વેગવાન બનાવે છે. કાળુના લગ્ન ટાણે
જાનડીઓ હરખથી ગાય છે. એક ઝાલાવાડ સોપારીનું પાન ઝાડ છે. અમારા કાળુભાઈને ટૂંપિયાની હોંશ છે. હરી ગલનું છોગું ને ગલનો ગોટો કેસરિયા લાલ. આગળ પંક્તિ વધે છે. કાં તો સાહેબા ગોટીલા હોરિયાલો કેસરિયા લાલ. ગામડું અહીં અનેકવિધ ખાસિયતો સાથે પ્રગટાવ્યું છે. પન્નાલાલ પટેલે જનપદના જીવન પ્રવાહ વિશે અહીંયા પરિચિતતાસભર વર્ણન કર્યું છે. આ નવલકથામાં 16 કલાએ જનપદ ખીલી ઉઠ્યું છે. કાળુ જેવા નાયકનો પરિચય લેખક દ્વારા થાય છે. લેખકે નોંધ્યું છે કે બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યા એ પ્રકરણમાં સર્જક એ સર્જનાત્મક ઉગાડ પામ્યો છે. તમારો દીકરો આપકર્મી નીકળશે ડોસા, ખોટું પડે તો લખી રાખજો. ને વળી પાછી કુંડળી પર આંખો માંડી. વગર મુખીએ મુખીપણું કરશે. આંગણામાં ઘોડી બાંધશે. ને જ્ઞાતિમાં ને રાજ્યમાં નામના વધારશે. એના બાપના જેવો શૂળો અને પૂરો નીકળશે. અહીં જીવતરની કુંડળી માંડવાથી લઈને વરસાદના વર્તારા સુધીની નાની મોટી અનેક બાબતો તેના આગવા પરિવેશ સાથે સર્જકે મૂકી આપી છે. કાળુ અને રાજુના વિવાહ થાય છે. આખું ગામ રાજી થાય એવી આ ઘટનામાં કાળુના કુટુંબીજનો એવા કાળુની કાકી એટલે કે માલી ડોશી, માલીના દીકરાઓ રણછોડ, નાનીઓ તથા રાજુના મામા મનોડદા જેવાની કૂટનીતિ એ સામાજિક પેતરાબાજી અને પ્રપંચના કારણે કાળુ અને રાજુનો વિવાહ તૂટે છે. કથાવસ્તુ ગ્રામજનોની જીવન રીતિની સાથે સાથે ગ્રામજનોની સમજણને પણ પ્રતિબિંબિત કરે છે. લેખક ગામડાના જીવનને યથાતથ રજૂ કરે છે. તત્કાલીન ગ્રામ્ય જીવનનું વાસ્તવસભર કથન આ નવલકથામાં રજૂ થયું છે. માનવ મન અને જીવન બહુ આયામી હોય છે. પરસ્પરના સ્નેહ સંબંધો, વિશ્વાસ, વેરઝેર, ટંટા ફિસાદ અને પછી મોટી મુશ્કેલીઓ પાછા એકમેક સાથે ભળી જતા જનસમૂહની કથા અને વ્યથાના વળાંકો અહીંયા સુચારુ ઢબે આલેખન પામ્યા છે. છેવટના 9 પ્રકરણોમાં દુષ્કાળમાં માત્ર કાળુ અને રાજુ જ નહીં પણ સમગ્ર જનપદની કસોટી થાય છે. સામાન્ય છાણામાં દાણા સંતાડી રાખનારા લોકો પશુને મારી ખાય છે. ભીલ સ્ત્રી પોતાના બાળકને ખાઈ જાય છે. એ દ્રશ્યનું ગોળ વાસ્તવ ભૂખની ભયાવહતા સામે મનુષ્યની લાચારીની પ્રગટ કરે છે. ભીલ લૂંટારુઓથી પોતાના ઢોરને બચાવવા નીકળેલો એટલે કે ગયેલો કાળુ ઢોરને ખાવા માટે અત્યાચાર ગુજારી રહેલી ભીલોની ટોળી અને ટોળીના ત્રાસમાંથી પશુને છોડાવવા જે તલવારથી ઢોરને બચાવવા ગયેલો હતો એ જ તલવાર ભૂખ્યા ભીલો તરફ ફેંકીને જાણે કે ઢોરની મદદ કરે છે. દુષ્કાળમાં નબળા અને પાતળા લોકો મરી જાય છે. જેમનું મરણ થયું છે તેઓ ઉઘડી ગયાનો ભાવ રાજુ અનુભવે છે. ભૂખની ભયાનકતા સમગ્ર જીવન શ્રદ્ધાને હચમચાવી નાખે છે. એવી કપરી કસોટી પછી લેખકે ઉજ્જડ આભલે અમી એવા છેલ્લા પ્રકરણમાં આગથી તીખતી ધરતી પર વરસાદ વરસાવ્યો છે. કાળુ અને રાજુ પરસ્પરના સાનિધ્યમાં છે. બચવાની જાણે કે કોઈ આશા હવે રહી નથી અને એકમેકની સાક્ષીએ પરસ્પરના જીવન ટૂંકાવવાની વાત માટે મનોમન તૈયાર થાય છે. એવા આ 2 જણ નિયતિનો માર ખાઈને બેઠેલા છે. ઉજ્જડ આભલે અમૃત વર્ષા જેવો વરસાદ ગોરંભાય છે. એ વખતે રાજુના ખોળામાં કાળુનું અસ્તિત્વ નિરાત પામે છે. માનવીની ભવાઈ એટલે કે આ નવલકથાની અંદર આપણે દરેક પૃષ્ઠ પર લેખકે નોંધેલા અનુભવેલા જનપદની એક વિરાટ જાણે કે તસવીર છે. હડુલા ગીતો કથામાં અનિવાર્ય બનીને ટપક્યા છે. દુષ્કાળના એ વર્ષે
અંગ્રેજી શાસકો પાસે દુકાળનો સામનો કરવાની કોઈ વિદ્યા હોતી નથી એવી વાતનો ઉલ્લેખ પણ સર્જકે તત્કાલીન ગ્રામ સમાજના ગોરા લોકો માટેના અહોભાવ 36 કરાના જાણકાર એવા ગોરાઓ પાસે અપેક્ષા આદિ દ્વારા સર્જકે જે તે સમયના પ્રજાજીવનની તાસીર રજૂ કરી છે. જરૂરિયાતો ઓછી અને દરેક વાતમાં આનંદનું ઉમેરણ કરતી પ્રજા ઘણી બધી માનવીય મર્યાદાઓથી મુક્ત નથી એવી વાસ્તવિકતાનું નિરૂપણ આ નવલકથાના નાયક અને નાયિકા એટલે કે કાળુ અને રાજુની જીવનકથાની સમાંતરે સમગ્ર પરિવેશ સમેત રજૂ થયા છે. દીર્ઘ વર્ણનપટ ધરાવતી આ નવલકથા તેના આગવા પરિવેશ, અનોખો પાત્રો, પરંપરાગત જીવન રીતિઓ અને ખટપટોનું કરુણ, મંગલ અને ભવ્ય ચિત્ર આપે છે. કથા, ભાષા, અભિવ્યક્તિ અને પાત્ર સૃષ્ટિનું વાસ્તવલક્ષી અભિગમથી થયેલું કલાત્મક સંયોજન તેના સર્જક એટલે કે પન્નાલાલ પટેલના અનુભવ જગતના ગ્રામ્ય જીવનનો ભેટો કરાવે છે. હવે આપણે સ્વઅધ્યયનની વાત કરીશું. સ્વઅધ્યયનમાં પ્રશ્ન નંબર 1, માનવીની ભવાઈનું જાનપદી નવલકથા તરીકે મૂલ્યાંકન કરો. પ્રશ્ન નંબર 2, લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિની મનોહર છબીના આલેખન તરીકે માનવીની ભવાઈના લેખકની સર્જકતા વિશે નોંધ લખો. અહીંયા આપણે આગળ વાત કરીએ તો માનવીની ભવાઈની પાત્ર સૃષ્ટિ કેવી છે તેની ચર્ચા કરીશું. નવલકથામાં કથાનું વહન કરતો પાત્રો એ નવલકથાના ઘટક તરીકે પણ મહત્ત્વનું અંગ હોય છે. વિશાળ ફલક પર ફેલાયેલી આ નવલકથાની પાત્ર સૃષ્ટિનો પરિચય કેળવવાનો આપણો મુખ્ય ઉદ્દેશ છે. માનવીની ભવાઈ નવલકથાની વિવિધરંગી પાત્ર સૃષ્ટિની ખાસિયતો દ્વારા આખી આ નવલકથાનું ભાવવિશ્વ આપણી સમક્ષ સર્જકે ખોલી આપ્યું છે. નવલકથાના ચરિત્રની રેખાઓ અંકિત કરવામાં પન્નાલાલ પટેલને મળેલી સફળતાથી પણ આપણે અવગત થઈશું. માનવીની ભવાઈ નવલકથાની પાત્ર સૃષ્ટિ બહુ વિશાળ ફલક ઉપર છે, જેના પાત્રો જનજીવનનો ધબકાર ઝીલતો પાત્રો છે. અહીંયા સૌના ભાવ, સ્વભાવ, સંજોગો જુદા જુદા છે. સદ અને અસદનું પ્રતિનિધિત્વ અને પ્રતીક અહીં પણ જોવા મળે છે. નવલકથામાં ગ્રામ્ય સમાજની અનેકવિધ ખાસિયતોને જીવતા પાત્રો સમગ્ર જનજીવનની જીવનશૈલી રજૂ કરે છે. આમ તો આ નવલકથા કાળપ્રધાન નવલકથા છે અને કાળપ્રધાન નવલકથાના પાત્રો એ કાળના પ્રવાહમાં તેમના સુખ, દુઃખ, કૂડ, કપટ, આશા, અરમાન, ખમીર અને નિયતિ સામેના સંઘર્ષની ગાથાને સ્થાયી પ્રભાવ પડે તે રીતે રજૂ કરે છે. કાળુ અને રાજુ એ નવલકથાના નાયક અને નાયિકા છે, તો માલી, નાનીઓ જેવા ખલપાત્રો પોતાની દુરિત ભૂમિકાની ભજવણી કરે છે. ફૂલી ડોસી, વાલા ડોસા, રૂપા, પરમા ડોસા, રણછોડ, ભલી આદિ ગૌણ પાત્રો સમગ્ર જનજીવનના પ્રતીક જેવા અનેક મુખ્ય પાત્રોના ચરિત્રને ઉજાગર કરવામાં સહાયક બને છે. લેખક પન્નાલાલ પટેલની પાત્રાલેખન કલા એટલે કે ચરિત્ર ચિત્રણ નિર્માણ કરવાની આગવી શૈલી નવલકથાને અનન્ય સફળતા અપાવવામાં ઉલ્લેખનીય પ્રદાન આપે છે. માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય પાત્રોની હવે આપણે ચર્ચા કરીશું, જેમાં મુખ્ય પાત્રો છે કાળુ અને રાજુ. માનવીની ભવાઈ જ્ઞાનપીઠ પુરસ્કારથી પુરસ્કૃત થઈ છે એવી આ કાળપ્રધાન નવલકથામાં ગામડાનું જનજીવન આલેખાયું છે. ગુજરાતી નવલકથા સાહિત્યમાં અનેક પ્રકારની નવલકથાઓ જોવા મળે છે, જેમાં સૌપ્રથમ મહાનવલકથાની વાત કરીએ તો સરસ્વતીચંદ્ર જેવી નવલકથામાં ભદ્ર વર્ગના પાત્રો છે, તો ગુજરાતનો નાથ જેવી નવલકથાઓમાં ઐતિહાસિક પાત્રોનું નિરૂપણ થયું છે. પરંતુ પન્નાલાલ પટેલની
નવલકથા એટલે કે માનવીની ભવાઈમાં જનજીવનની આ કથા છે. આપણે આવનારા પ્રકરણની અંદર બાકીના મુખ્ય અને ગૌણ પાત્રોની ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ. स्वाध्यायः परः